લો બોલો, દેશી દારૂની આવી રીતે પણ હેરાફેરી। સુરતમાં બાઇકની પેટ્રોલિંગની ટાંકીમાંથી પોલીસે કાઢ્યો 30 લીટર દેશી દારૂ। એક બાદ એક 11 કોથળીઓ કાઢી। દારૂની હેરાફેરી માટે બુટલેગરો નતનવા જુગાડ અપનાવતા હોય છે। જો કે હેરાફેરીને પોલીસ ઝડપી પાડતી હોય છે, ત્યારે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એક બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી 30 લીટર જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। દારૂની હેરાફેરી કરતા ઈસમ દ્વારા પેટ્રોલની ટાંકીમાંથી એક બાદ એક 11 જેટલી કોથળીઓમાંથી દેશી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો। દારૂની હેરાફેરી માટે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। મળતી માહિતી પ્રમાણે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમીના આધારે વરાછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ ઉપર એક યુનિકોર્ન બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। યુવક પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂથી ભરેલી કોથળીઓ મૂકી દેતો હતો। બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂ સંતાડી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો હતો। પોલીસે ભાથી ઉર્ફે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો। 30 લીટર દેશી દારૂ ઝડપાયો। પોલીસે ભાથી ઉર્ફે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો। 30 લીટર દેશી દારૂ ઝડપાયો। પોલીસે કુલ 30 લીટર દેશી દારૂ કિંમત ₹600 અને એક બાઇકની કિંમત ₹40,000 અને એક મોબાઈલ કિંમત ₹7,000 મળી કુલ ₹47,600ની મત્તા કબજે કરી હતી। પોલીસે ભારત સામે પ્રોહિબિશન અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે।